નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ છે। 60 સરપંચો અને 532 વોર્ડ સભ્યોની ચૂંટણી માટે 226 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। મતદાનને લઈને 18 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ ચૂંટણી અધિકારી, 1252 પોલિંગ સ્ટાફ અને 709 પોલિંગ સ્ટાફ મતદાન માટે ખડે પગે છે। હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી હાલમાં યોજાઈ રહી છે। નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં વહેલી સવારથી વરસાદના વાતાવરણ વચ્ચે જ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારોના ઉત્સાહમાં આપ જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો જોવા મળી રહી છે અને જે પુરુષોની લાઈન છે એનામાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે। આપ ચોક્કસથી કહી શકાય કે નર્મદા જિલ્લામાં જે છે તે 112 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે ને જેમાં 60 સરપંચો અને 523 જેટલા વોર્ડ સભ્યોની ચૂંટણીઓ છે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ યોજાય એ માટે હાલમાં તંત્ર કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સજ્જ બન્યું છે અને વહેલી સવારથી જ નર્મદા જિલ્લામાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે અને પોતાના ભાવિ સરપંચ અને સભ્યોને ચૂંટવા માટે લોકો હાલમાં આવી રહ્યા છે। પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા।